ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલી અને ઝઘડિયા તાલુકાના અનેક આદિવાસી ગામોમાં આજે પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે હાહાકાર મચાવ્યો છે। 5 દશક જૂના બરડેવા, પિંગુટ અને ધોલી ડેમની કેનાલો તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી આશરે 5835 હેક્ટર જમીનમાંથી માત્ર 400 હેક્ટર સુધી જ પાણી પહોંચે છે। સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઊંડા કરીને તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ। હાલની સ્થિતિ મુજબ બરડેવા અને પિંગુટ ડેમની કેનાલોની લંબાઈ અનુક્રમે 8150 મીટર અને 11027 મીટર છે, જ્યારે ધોલી ડેમની કેનાલ 6.23 કિલોમીટર છે। મૂળ સમસ્યા એ છે કે ડેમોમાં 80% સુધી માટી પુરાઈ ગઈ છે, જેના કારણે વરસાદી પાણી ભરાય તે પહેલા જ ઓવરફ્લો થાય છે। સરકારે આ ડેમોને 100% ભરાયેલા તરીકે નોંધે છે, પરંતુ જમીન તરફ હકીકત બિલકુલ જુદી છે। આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે હવે સ્થાનિકો અને ખેડૂત સંગઠનો ડેમોના ઊંડાણ અને કેનાલોના સમારકામ માટે સત્તાધીશોના રજૂઆત કરવા તૈયાર છે। ટ્રાયબલ વિસ્તારોમાં સિંચાઈની સમસ્યા અંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ રજૂઆત કરી છે। ટ્રાયબલ વિસ્તારો જેમ કે વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને સાગબારામાં કુલ 4 થી વધુ મોટા ડેમો આવેલા હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી। આ ગંભીર મુદ્દે અમે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે કે ઉકાઈ કેનાલ યોજના હેઠળ હવે ડેડિયાપાડા તાલુકાને સિંચાઈ માટે પાણી મળે તેવી શક્યતા છે। એટલું જ નહીં, કરજણ ડેમનું પાણી જે કોતરોમાં છોડી દેવામાં આવે છે તેનું ઢોલી ડેમ તરફ ડાયવર્ટ કરવામાં આવે તો 15 થી વધુ ગામોને ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળી શકે। સાથે બલડવા ડેમના પાણીનું પણ યોગ્ય આયોજન થવું જોઈએ, જેથી તે પાણી વેડફાઈ ન જાય અને ખેડૂતો માટે ઉપયોગી બની રહે। આના માટે મેં સરકારમાં પણ મેં રજૂઆત કરી છે। ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ મેં રજૂઆત કરી છે કે 3 કિલોમીટરનો ડિફરન્સ છે કે 3 કિલોમીટર કોઈક ને કોઈક રીતના પાઇપલાઇન કરી અને ધોલેખામ ડેમમાં પાણી નાખવામાં આવે તો ઘણો બધો મોટો પ્રશ્ન સોલ્વ થઈ શકે છે। અને જે કેટલીક જે નાના જાંબુડા જે વિસ્તાર એ જે ખાડીઓ જે છે આસપાસ બલદવા ડેમની આસપાસની જે ખાડીઓમાં જે પાણી છોડવામાં આવે છે એમાં પણ આ સ્થિતિ છે। ખાડીમાં પાણી છોડવામાં આવે છે અને એનાથી પાણીના સ્તર ઉતાર્યા છે। પીવાના પાણીના જે બોર સુકાઈ ગયા હતા એ પણ જીવંત થયા છે। કેટલાક ખેડૂતોના બોર સુકાઈ ગયા હતા એ પણ આનાથી જીવંત થયા છે આ કરજણ ઉદ્વય સિંચાઈ યોજના થકી। પણ જે ખેડૂતોને હજુ કંઈક વ્યવસ્થિત રીતના પ્લાનિંગ કરીને ખેતરમાં સીધે સીધું પાણી જાય તો વધુ એનો ફાયદો થઈ શકે તેમ છે। અને આવનારા દિવસોમાં આજે ટોટલી જે પોકેટ એરિયા મેં ગણાયો કે વાલિયા, નેત્રંગ, ઝઘડિયા અને ડેડિયાપાડા અને સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા એરિયાને કેમ કરીને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકારમાં મેં રજૂઆત કરી છે। અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસો સુધીમાં કંઈક ને કંઈક ખેડૂતોના હિત સાથે જોડાયેલો કોઈક પ્રશ્ન જે છે ઉકેલાશે। આ વિસ્તારમાં ધોલેખામ ડેમ, બલદેવા ડેમ, પિંગોટ ડેમ ને બીજા કોયલી માંડવીને એવા તળાવો ને જે આવેલા છે, પણ તેમાં ચોમાસાનું જે પાણી સંગ્રહ થવું જોઈએ તે પાણી સંગ્રહ થતું નથી, કારણ કે બધા ડેમો સિલ્ટિંગ થઈ ગયેલા છે। અને એમાંથી જે વર્ષો પહેલાં આજથી 35-40 વર્ષ પહેલાં જે કેનલો બનાવેલી તે કેનલો આજ દિન સુધીમાં અડધી કેનલો ચાલતી નથી। કેનલો બધી જર્જરિત હાલતમાં પડેલી છે, ઝાડી ઝાકળ ઉગી ગયેલા છે, અંદર ઘણી જગ્યાએ કોન્ક્રીટ પણ નથી, એટલે પાણીનો વ્યય બહુ થાય છે। અને ખેડૂતોને જે માલ કરે, જે કંઈ બિયારણ લઈને નાના ખેડૂતો હોય કે મોટા ખેડૂતો હોય શેરડી કરે, મગ કરે, એવું પચુરણ ડાંગર કરે, કોઈ બી વસ્તુ કરે તો તે પાક નિષ્ફળ જતો છે। ખેડૂતોને ખર્ચા બહુ કરવા પડે અને કાળઝાળ ગરમીમાં એક તો આ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર છે, અમારો ટ્રાઇબલ એરિયા છે, તો ટ્રાઇબલ એરિયામાં પાણીની કિલ્લત ઘણી છે કે છેલ્લા 40-45 વર્ષથી આ ડેમમાં જે વરસાદી પાણી આવે છે અને વરસાદી પાણીના પ્રવાહની સાથે માટી પુરાણ પણ આ ડેમમાં થયું છે। આજે 3 ડેમમાં 80%થી વધારે માટી પુરાણ થઈ ગયું છે। એટલે દર વર્ષે ડેમ ઓવરફ્લો થાય એટલે સરકારના ચોપડે એવું નખાય કે બલદેવા, ધોલી અને પિંગોટ ડેમ ઓવરફ્લો થયો, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ સાવ જુદી છે। ડેમમાં માત્ર 30% જેટલું જ પાણીનો સંગ્રહ થાય છે અને એના કારણે ડેમની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી પણ મળતું નથી। નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના જોવા જઈએ તો 120થી વધુ ગામોને સિંચાઈ માટેનું પૂરતું પાણી આ 3 ડેમની કેનાલનું નિર્માણ થાય અને 3 ડેમ માટી પુરાણ દૂર કરવામાં આવે તો 120થી વધુ ગામોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે। એમાં 55 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે તેમ છે। ભારત સરકારના જળસંચય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબને મેં લિખિત રજૂઆત કરી છે કે આ 3 ડેમ ઊંડા કરવામાં આવે અને આ 3 ડેમની કેનાલનું નવીનીકરણનું કામગીરી હાથ ધરવામાં આવે। મને વિશ્વાસ છે કે સી આર પાટીલ સાહેબ આ વિષયને ધ્યાને લઈ આ બાબતે ઘટતી કામગીરી આગળ ધરશે।
ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચપત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે.